પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વને પ્રેમી સલામ અને ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. ફરી એકવાર આપણે બાઇબલ અભ્યાસમાં આ રીતે જોડાઈ શક્યા અને આજે આપણે વિશેષ પ્રભુની સ્તુતિ કરીએ, કારણ કે ગત દિવસોમાં આપણે બાઇબલનો અભ્યાસ એઝરાના પુસ્તક આધારિત કરી શક્યા અને એમાં બાઇબલ ક્વિઝ પણ લેવામાં આવી અને ઘણા બધા એનો અભ્યાસ કર્યો અને પરીક્ષા આપી. અને જો અભ્યાસ કરીને પરીક્ષા આપી છે બધાને અભિનંદન. જેઓ આ બાઇબલ અભ્યાસમાં જોડાય છે બધાને પણ ખાસ અભિનંદન કે તમે એ રીતે બાઇબલ અભ્યાસ તરફ, વચન તરફ તમારું મન કેળવ્યું છે. પ્રભુ ચોક્કસ તમને એનો આશીર્વાદ એ પુષ્કળ પ્રમાણમાં આપશે. અને હવે મેં કહ્યું હતું અગાઉ એ પ્રમાણે કે હવે આપણે નહેમ્યાના પુસ્તક આધારિત અભ્યાસ કરવા જઈ રહ્યા છે. અને હવે આજથી આપણે નહેમ્યાના પુસ્તક આધારિત આપણે અભ્યાસ કરીશું અને એ જ પ્રમાણે પરીક્ષાનો જે સમય છે એ પ્રમાણે મહિનાના 3જા રવિવારે પરીક્ષા પણ લેવામાં આવશે. આવો આપણે આ સમય નહેમ્યાના પુસ્તક આધારિત અભ્યાસ કરીએ એ પેલા આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રેમાળ જીવતા ઈશ્વર પિતા, મેં આ સમયે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનો સમજવાને માટે, શીખવાને માટે અમને આ સમય આપ્યો. ત્યારે આ વચન સમજવાનો સમય પવિત્ર આત્મદેવ અમારા માટે આશ્વય કરો. અમને તમારા તરફની સમજ આપો અને તમારા મહિમા કરવાને માટે, તમારા માર્ગમાં ચાલવાને માટે અમને શિક્ષણ આપો, સહાય કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ, સાંભળો, સ્વીકાર કરો. આમેન. નહેમ્યા જે પુસ્તક છે એના નામનો અર્થ યાહવે કમ્ફર્ટ્સ અથવા યહોવા દિલાસો દે છે, એ પ્રમાણેનો એનો અર્થ થાય છે. હવે નહેમ્યાનું પુસ્તક આપણે જોયું એ પ્રમાણે, અગાઉ પણ મેં તમને કીધું એ પ્રમાણે કે એઝરા પછી તરત નહેમ્યાનું પુસ્તક આવે છે. હજુ પણ જે જૂનો બાઇબલ છે અથવા જે કેથલિકનું જે બાઇબલ છે અને જે હિબ્રુઓની પાસે જે તનાક છે અને જે પુસ્તક તેમના ધર્મનું છે એની અંદર હજુ પણ એઝરા નહેમ્યાને એ બંનેને એક પુસ્તક તરીકે ગણવામાં આવે છે, અથવા બંનેને એઝરા 1 અને એઝરા 2 એ રીતે આ પુસ્તકને જોવામાં આવે છે. નહેમ્યાના પુસ્તક આધારિત ના ગણતા એને એઝરાને 2 એ પ્રમાણે એ પુસ્તકને જોવામાં આવે છે. પણ અહીં આગળ આપણે જોઈએ છીએ આપણી પાસે બાઇબલ છે એની અંદર આપણે એઝરા અને નહેમ્યા એમ કરીને 2 અલગ એ પુસ્તકો આપણી પાસે છે. પણ જો બંનેનો વૃત્તાંત તમે જુઓ તો એ ક્રમશઃ આવે છે. અને એની અંદર આ નહેમ્યાનું જે પુસ્તક છે એ આપણે જોઈ રહ્યા છે ત્યારે એ બાબત જાણીએ કે 3 આગેવાનો જે થઈ ગયા, આમાં જરુબાબેલ, એઝરા અને નહેમ્યા, એ 3ની આગેવાનીમાં ઈશ્વર એ ઇસ્રાયેલી પ્રજાને એ પોતાના વતનમાં એ બંદીવાસમાંથી લઈ આવ્યા. અને પહેલાં આપણે એ જાણીએ પ્રમાણે, અભ્યાસ કર્યા પ્રમાણે જરુબાબેલ દ્વારા, પછી એઝરા દ્વારા ને હવે એ નહેમ્યા દ્વારા ઈશ્વર એ કાર્ય કરે છે. અને અહીંયા આગળ જે બાબત આપણે જોઈએ તો ઈસુ ખ્રિસ્તના જન્મ્યા પહેલાંના 400 વર્ષ પૂર્વેની આ વાત છે. અને એટલે આ સમયગાળાની અંદર જે ઇસ્રાયેલી પ્રજા છે એ જે યરુશલેમમાં છે એમની પરિસ્થિતિ ભયંકર છે, દયનીય છે. અને આ દયનીય પરિસ્થિતિની અંદર તેઓ જીવે છે અને એમની પાસે ઘણા બધા પ્રશ્નો અને પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે એ બાબેલનો રાજા નબૂકદનેસ્સાર એ બંદીવાસ બનાવીને લઈ ગયેલો, તો ઓલમોસ્ટ લગભગ બધાને બંદીવાસ બનાવીને એ લઈ ગયા અને ત્યાં આગળ લઈ જઈને એમને પોતાની રીત પ્રમાણે જીવતા શીખવાનું. ઘણા બધા એ ઇસ્રાયેલીઓ તો પોતે હવે અહીંયાથી બહાર નહીં નીકળે ને હવે અહીંયા જ રહેવાનું છે, એ જ આશામાં, એ જ પદ્ધતિમાં તેઓ ત્યાં જીવવાનું શરૂ કર્યું અને ત્યાંના જ બની ગયા. એવું પણ આપણે સમજી શકીએ અને જોઈ શકીએ છીએ. પણ ઘણા બધા એવા પણ આપણે જોઈએ છીએ કે તેઓ બાબેલમાં ગયા, ત્યાં આગળ રહ્યા, પણ ત્યાં આગળ ઈશ્વરનો મહિમા કર્યો, ઈશ્વરની સાક્ષી આપી. અને આપણે જાણીએ છીએ કે દાનિયેલ, અઝારિયા અને હનાનિયા એ 4 મિત્રોને સાથે એસ્તર રાણી વિશે પણ આપણે જોઈએ છે. એઝરા અને નહેમ્યા વિશે પણ આપણે જોઈએ, ઝરુબાબેલ વિશે પણ આપણે જોઈએ કે ઈશ્વરે આ બધા લોકોનો ત્યાં આગળ બંદીવાસમાં અન્ય ધર્મી લોકો વચ્ચે, અન્ય વિશ્વાસીઓ મધ્યે અને પોતાના રાજ્યમાં અને બીજા રાજ્યની અંદર પણ ઈશ્વરનો મહિમા એમણે
પ્રગટ કરીને એમની સાક્ષીઓ દ્વારા ઈશ્વરે એમનું કાર્ય એ જે યરૂશાલેમમાં કરવું જોઈએ એના માટે પણ આગેવાનોને તૈયાર કર્યા. અને એટલે બહુ ઈશ્વરનો આપણે આભાર માનીએ કે બંદીવાસના 70 વર્ષો પછી જ્યારે એમને આ તક મળી પાછા આવવાની, ત્યારે ઈશ્વર એમને અજાયબ હાથો વડે એમને બહાર કાઢી લાવે છે. અને જુઓ, જે પરિસ્થિતિ હતી જ્યારે બંદીવાસમાં ગયા તે પહેલાં એમને જીતી લીધા. બાબેલના રાજાએ જીતી લીધા, બધું લૂંટી લીધું, મંદિરનું નુકસાન કર્યું, કોટ તોડી નાખ્યા, અને ભયંકર પરિસ્થિતિ ત્યાંની હતી કે ત્યાં રહી શકાય એવી કોઈ પરિસ્થિતિ રહેવા દીધી નહીં, કે જાણે પેલું ખંડેર એ આખું નગર એ બનાવી દેલું. પણ જો તમે બાઇબલનો અભ્યાસ કરો ને તો લગભગ 800થી આસપાસ વખત એ યરૂશાલેમ શબ્દનો ઉપયોગ એ આપણે જોઈએ છે. એનો મતલબ એ કે યરૂશાલેમ ઈશ્વરને માટે બહુ મહત્વનું છે, બહુ કેન્દ્ર સ્થાને છે, અને ઈશ્વર એ યરૂશાલેમને નગરને બહુ પ્રેમ કરે છે. અને એટલે ઈશ્વર પ્રેમાળ છે, હવે ગમે છે એટલે એને બધું ચલાવી લેવાય એવું હોય નહીં. પણ ઈશ્વરે એમના પાપોને લીધે એ નગરને ખંડેર પણ થવા દીધું, એના કોર્ટના દરવાજાને કોર્ટ તૂટી ગયું એ પણ થવા દીધું, લોકોના બંદીવાસમાં ગયા એ પણ થવા દીધું, એમની સાથે ખરાબ વર્તન થયું એ પણ થવા દીધું, અને 70 વર્ષ સુધી પણ એમને ત્યાં રહેવા દીધા. અને હવે ઈશ્વર એ જુદા તબક્કામાં એ બધાને લાવે છે. હવે જો એઝરા અને નહેમ્યા એ બંનેના જે વચ્ચેનો જે સમયગાળો છે 15 વર્ષનો સમયગાળો આપણે જોઈ શકીએ છીએ કે એઝરાનું પુસ્તક જ્યાં પૂરું થાય છે ત્યાર પછી 15 વર્ષ પછી એ ઈશ્વર નહેમ્યાનો ઉપયોગ એ કરે છે. અને અહીંયા આગળ એ જે ભાષા છે એ એવું પણ કહેવાય છે કદાચ આ નહેમ્યાએ નહીં પણ એઝરાએ આ પુસ્તક લખેલું છે. અને અહીંયા આગળ આપણે જે બાબતો જોઈ શકીએ છીએ એ કે નહેમ્યાનું જીવન અને નહેમ્યાની સાક્ષી. કારણ કે નહેમ્યા એક એવો વ્યક્તિ છે, જો આપણે પહેલા અધ્યાયનો આજે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આપણે એ બાબત જોઈ શકીએ કે નહેમ્યા એક એવો વ્યક્તિ છે કે જેને પોતાના વતન પ્રત્યે બહુ માન ને લાગણી છે. ભલે એની પરિસ્થિતિ જે થઈ છે, જે બાબત બની છે, પણ એ એના માટે હજુ પણ ઝંખતો હોય ને એવું આપણે જોઈ શકીએ છીએ. હવે બહુ સારી બાબત એ છે કે નહેમ્યા એ બહુ સારી જગ્યા પર છે, રાજાના મહેલમાં છે, એક સુસાના મહેલમાં એ રહે છે અને ત્યાં આગળ વસે છે. અને ત્યાં આગળ એને કોઈ તકલીફ, મુશ્કેલી, ચિંતા, દુઃખ કશું જ એના જીવનમાં નથી. આપણે એવું કોઈ બાબત એના માટે ખોટી, ખરાબ કે અયોગ્ય જાણતા નથી કે જેના કારણે એની ઈચ્છા થાય કે મારે હવે અહીંયા આગળ રહેવું નથી, મારે હવે એ યરૂશાલેમમાં જવું છે. અને એટલે અહીંયા આગળ જે આપણે વાત વાંચવામાં આવી એમાં એવું લખ્યું છે કે હખાલિયાના પુત્ર નહેમ્યાનું વૃત્તાંત પહેલી ક્રમની અંદર કે 20મા વર્ષના કિસ્લેવ માસમાં કે હું સુસાના કિલ્લામાં હતો અને ત્યારે એવું બન્યું કે મારા ભાઈઓમાંના એક હનાની તથા યહૂદીઓમાંથી કેટલાક માણસો ત્યાં આવ્યા અને બંદીવાસમાંથી છૂટેલાઓમાંના જે યહૂદીઓ જીવતા રહ્યા હતા તેઓ વિશે તથા યરૂશાલેમ વિશે મેં તેઓને પૂછ્યું. હવે પેલા મને જણાવ્યું નહીં, પણ હવે પાછા આવ્યા હશે તો બહુ ઈચ્છા થાય કે ભાઈ તમે મારા વતનમાં જઈને આવ્યા, અથવા વતનમાં તમે શું જોયું, શું પરિસ્થિતિ છે, કેમનું છે, ત્યાં લોકો કેવી રીતે જીવે છે, એમના હાલચાલે પૂછવાની એણે દરકાર લીધી. કારણ કે એ બહુ મહત્વની બાબત છે. ઘણા બધા લોકોને એ પોતાનાઓ શું કરે છે, કેમનું કરે છે, કેમનું જીવન જીવે છે એ પૂછવાની પણ તસ્દી લેવાની ઈચ્છા રાખતા નથી. અને એવા સમયમાં કે જ્યારે તમારા સારા સમય ચાલતા હોય ત્યારે તમે એવા લોકોને માટે કે જેમની તકલીફો હોય, મુશ્કેલીઓ હોય, દૂર છે, એમના માટે તમે કંઈક કરો અથવા પૂછો. પણ બહુ મહત્વનું કે સારી જગ્યાએ, સારી પદવી છે ત્યારે અપેક્ષા રાખી કે મારા દેશની અંદર અથવા મારા લોક જે નગરમાંથી બંદીવાસ તરીકે આવ્યો ત્યાં હવે શું છે. અને આપણે જો એની અંદર જે પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે, જેમણે રિપોર્ટ આપ્યો કે તેઓએ શું કીધું તો કે બંદીવાસમાં જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહાસંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. અને યરૂશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે. હવે આ વિચાર કરો કે આપણને એવું લાગે કે આપણે ત્યાંથી બંદીવાસમાંથી નીકળી ગયા અથવા આપણે ગુલામીમાંથી નીકળી ગયા, આપણો છુટકારો થયો, પણ હકીકતમાં નીકળ્યા પછી ત્યાંનું જીવન એ એનાથી પણ બદતર છે. કારણ કે તેમણે
એ ત્યાં આગળ જઈને જે કામ કરવું જોઈએ, કદાચ એ જે અંશે કરવું જોઈએ એ કરવામાં અથવા સફળ થયા ના હોય, તો કર્યું ના હોય, અથવા હજુ પણ એ પરિસ્થિતિની અંદર જ તેઓ છે. અને વાસ્તવમાં તો અહીંયા આગળ બંદીવાસમાં અથવા બાબેલમાં અને આ જે જગ્યાએ તેઓ હતા ત્યાં એમને કદાચ યરુશલેમ કરતાં સારી પરિસ્થિતિ હશે. પણ જ્યારે આ આગેવાન અથવા આ જે નહેમ્યા જે ફક્ત એક પાત્રવાહક છે, એ વ્યક્તિ જ્યારે આવા સમાચાર સાંભળે છે ત્યારે બહુ સમજવા જેવી કે જે વ્યક્તિને ખરેખર પોતાના લોક પ્રત્યે એ લગાવ છે ને, એનું રિએક્શન આપણને ખબર પડે. જ્યારે તમે કોઈકને સમાચાર આપો ને સારા માટે, ત્યારે જે પ્રમાણેની પ્રતિક્રિયા તે આપે ને એના પરથી સાબિત થાય કે ખરેખર એણે જે પૂછ્યું ને એના માટે એને કેટલી ઈચ્છા હતી, કેટલી લાગણી હતી, કેટલો પ્રેમ હતો ને એ ખબર પડે. અને એટલે અહીંયા આગળ જે બાબત આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે એણે પૂછ્યું અને જ્યારે એણે સમાચાર સાંભળ્યા, ને આ માઠા સમાચાર, મહાસંકટ, અધમદશા, કોટ તૂટી પડેલો છે, દરવાજા બાળી નાખવામાં આવેલા છે, લખ્યું છે 4th કલમમાં, જ્યારે મેં એ ખબર સાંભળી ત્યારે હું બેસીને રડ્યો. શું કીધું? રડ્યો. ને કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો અને આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી. બોલાવો, બહુ મહત્વની બાબત છે કે આ પરિસ્થિતિ, દશા, દુર્દશા, તકલીફ, મુશ્કેલી, ચિંતા, મહાસંકટ, અધમદશા આવે ત્યારે શું કરો? અને અહીંયા આગળ આ નહેમ્યા, એને બહુ પ્રેમ હતો પોતાના લોકો માટે, પોતાના વતન માટે અને યરુશલેમ માટે. એટલે એને સમાચાર સાંભળીને જે જગ્યાએ હશે એ જગ્યાએ બેસીને રડ્યો, આંસુ સાર્યા અને શોક વ્યક્ત કર્યો. દેખાડા માટે નહીં. આપણે તો ઘણી વખત બહુ પ્રેમ કરતા હોય, બહુ અથવા લાગણી થતી હોય, તોય આપણે સારા શબ્દોમાં તો ઠીક, પણ કે હા એવું થયું, કશું વાંધો નહીં, સારું થશે એમ કરીને નાસી જઈએ, છૂટી જઈએ. ભાઈ હવે આપણને કંઈક એવી સલાહ ના માગે, દાન ના માગે, અથવા આપણે આગળ આવીને પછી કંઈક મદદની અપેક્ષા ના રાખે, એટલે અહીંથી છટકબારી કરવાનો પ્રયત્ન કરીએ. પૂછતા પૂછી કાઢ્યું, પણ હવે અહીંયા આગળ એણે શોક કર્યો, રડ્યો, પ્રાર્થના કરી, ઉપવાસ કર્યો અને ઈશ્વરની આગળ પ્રાર્થના કરે છે. અને વાલાઓ, આ વ્યક્તિ ત્યાં આગળ મહેલની અંદર પણ ઈશ્વરને વળગ્યું. 70 વર્ષો ઈશ્વરથી દૂર, ઈશ્વરના મંદિરથી દૂર, ઈશ્વરના ઘરથી દૂર, પણ ત્યાં આગળ પણ એ વિધર્મી રાજાની પાસે એને પાત્રવાહક તરીકે છે, પણ કોઈના દબાણમાં આવ્યા વગર, કોઈથી અભિભૂત થયા વગર, અથવા ઈશ્વરના વિશ્વાસ, ઈશ્વરના નિયમોને છોડ્યા વગર એ ત્યાં સ્થિર રહેશે. બાકી ઘણા બધા પરીક્ષણો આવે, પણ એમાં સ્થિર હોય એટલી મોટી પદવી એમને મળી છે. અને વાલો, એ ઈશ્વરની આગળ જ્યારે પ્રાર્થના કરે છે, શબ્દો છે ને બહુ ગજબના છે. એટલે અહીં આગળ તમે એઝરા અને નહેમ્યા બંનેનું જે જીવન છે, એમને જે જીવનની સાક્ષી છે ને પ્રાર્થનાવાદી. આપણે અગાઉ એઝરામાં પણ જોયું કે ઉપવાસ કરનાર, પ્રાર્થના કરનાર ઈશ્વરની આગળ કહે છે કે મંદિરમાં ઊંધું પડીને પ્રાર્થના કરીને ઇકરાર કરતો હતો. અને આગળ આ સેવક, આ નહેમ્યા, એણે પણ પ્રાર્થના કરી. અને જે એની અંદર જ્યારે પ્રાર્થના કરે છે ને, કેવી પ્રાર્થના! આપણે ઘણી વખત પ્રાર્થના કરીએ તો બીજાનો વાંક કાઢીએ અથવા બીજા ઉપર આરોપણ મૂકીએ કે એમણે આવું કર્યું, તેમણે આવું કર્યું. પણ એ લખ્યું છે 6th કલમમાં કે ધ્યાન દઈને મારું સાંભળને, તારી આંખો ઉઘાડ. તારા સેવકની પ્રાર્થના છે કે ઇસ્રાયેલ પુત્રોએ જે પાપો તારી વિરુદ્ધ કર્યા છે તોને ઇકરાર કરતા રાત દિવસ તારી સમ્મુખ તારા સેવક ઇસ્રાયેલ પુત્રોને સારું પ્રાર્થના કરું છું કે તું સાંભળ. પાપોની વાત કરે છે, બધું આ થયું કે એવી પ્રાર્થના બધું સારું થઈ જાય. બોલો, આપણી હંમેશા પ્રાર્થનામાં ક્યારેય એ પસ્તાવો જોવાતો નથી. આપણી પ્રાર્થનામાં તો પ્રભુ અનુસારું કરે ને, અનુસારે પણ મળી જાય, આના ઘરમાં આમ થઈ જાય, પેલા ઘરમાં આમ થઈ જાય, પણ જેના લીધે થયું છે એના માટે શું? અને એટલે એ જે પાપ છે અથવા જે ભૂંડાઈ છે, દુષ્ટતા છે, એને માટે ઈશ્વરની આગળ પસ્તાવો સાથે આવતા નથી. પણ આપણી સીધી માગણી કે હું આવો જ રહું, તમે કરો. અહીંયા આગળ જો પ્રભુનો સેવક બહુ ગજબની પ્રાર્થના કરે છે. શું કહે છે? હા, મેં
તથા મારા પૂર્વજોએ પાપ કર્યો. જો એ તો એક્સક્લુડિંગ કહેવાય, અથવા એ બહારની વ્યક્તિ કહેવાય, અથવા એ પેલામાં ના આવે, પણ છતાં એ પોતાની જાતને અંદર નાખે છે કે ભાઈ મેં પાપ કર્યો છે ને મારા પૂર્વજોએ પાપ કર્યો છે. બહુવચનમાં શબ્દો વાપરે, પોતાની જાતની અંદર સમાવે છે કે અમે તારી વિરુદ્ધ ઘણો દુરાચાર કર્યો. જે આજ્ઞાઓ, વિધિઓ, હુકમો તે તારા સેવક મૂસાને મારફતે આપ્યા ને એ અમે પાડ્યા નથી. અને જે વચન તે તારા સેવક મૂસાને ફરમાવ્યું તે કૃપા કરીને હવે સંભાળ ને એમ કહીને ઈશ્વરની આગળ એ બધી વાતો એ રજૂ કરે છે. અને વાલાઓ, જો આપણે જોઈએ તો એની અંદર ઈશ્વરની આગળ એ વચનો એ રજૂ કરે છે. અને પછી આગળ લખવામાં આવ્યું છે પ્રમાણે 9મી કલમથી કે ઈશ્વરે જે વચન આપેલું કે જો પાછા ફરીને તમે મારી ઉપાસના કરશો, મારી આજ્ઞાઓ પાળશો અને તેઓનો અમલ કરશો, તો તમારામાંના જો દેશ નિકાલ થઈને આકાશના છેડા સુધી વિખેરાયેલા હશે તો પણ તેઓને હું ત્યાંથી એકઠા કરીશ, ને જે ઠેકાણે મારું નામ રાખવાને મેં પસંદ કર્યું છે ત્યાં હું તેઓને લાવીશ. બોલો, એટલાના માટે ઘણી બધી વખત આ વચન જે બાઇબલ અભ્યાસ આપણે કરીએ છીએ તો કરવામાં આવી રહ્યો છે ને હેતુ છે કે આપણને ખબર પડે કે વાસ્તવિકતામાં ઈશ્વર શું ઈચ્છા રાખે છે અને કેવી રીતે આપણને બહાર લાવવા માગે છે, કેવી રીતે આપણને આશીર્વાદિત કરવા માગે છે. આપણે મૂળ સુધી જવા માંગતા નથી. જો આ નેહેમ્યા એ ઈશ્વરના વચનોને જાણનાર છે, સમજે છે, અભ્યાસ કદાચ કરતો હશે અને એ કદાચ એઝરાના સંપર્કમાં અને એઝરા સાથેના સંબંધમાં હોય અને એટલે હોઈ શકે કે આ બાબત એ જાણતા હોય કે જે વચન ઈશ્વરે આપ્યું કે જો પાછા ફરીને મારી આગળ નમશો, આજ્ઞાઓ પાડશો અને એ વચન પ્રમાણે જીવશો તો હું તમારા માટે સારું કરીશ. અને એટલે આ સેવકે પહેલી પ્રાર્થના જ એ કરી કે ભાઈ અમે પાપ કર્યા, અમે પસ્તાવો કર્યો છે, અમે ભૂલ કરી છે, અમે દુરાચાર કર્યો છે. અને એ પસ્તાવા સાથે ઈશ્વરની આગળ એ આવે છે અને ઈશ્વરને વચન યાદ દેવડાવે છે. ઈશ્વરની આગળ વચન રજૂ કરે છે કે હવે અમે પસ્તાવા સહિત એ પાછા ફરવા માંગીએ છીએ અને તારું કામ છે એ પૂરું કરવા માંગીએ છીએ. અને પછી આટલી મોટી પદવી પર છે પણ છતાં પ્રાર્થના જ્યારે કરી રહ્યો છે ત્યારે ઈશ્વરથી મોટું કોઈ નહીં. એટલે 11મી કલમમાં લખે છે કે હે પ્રભુ, આ તારા સેવકની પ્રાર્થના તથા તારા જે સેવકો તારાથી ડરે છે અને તારા નામ પ્રત્યે આદર ભાવ રાખવામાં આનંદ માને છે તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળ. ઈશ્વરને કહે છે કે એવું તો છે જ કે તારે સાંભળવું જ ના જોઈએ, તારે અમારી તરફ જોવું જ ના જોઈએ, પણ છતાં અત્યારે તારા સેવક તરીકે પ્રાર્થના કરો છો કે અમારું સાંભળ, અમારી પ્રાર્થના ધ્યાન દઈને સાંભળ. અને પછી લખે છે કે આજે કૃપા કહીને તારા સેવકને તું આબાદાની આપ ને આ માણસની એટલે જે આ શબ્દ છે એ રાજાની વાત કરે છે કે રાજાની આગળની જે વાત છે કે આ માણસની તેના પરની કૃપા દ્રષ્ટિ થાય એમ તું કર. એટલે કે રાજા એના પર કૃપા દ્રષ્ટિ કરી કે જેથી કરી આગળ હવે જે કાર્ય એ કરવું જોઈએ એની અંદર હું સામેલ થઉં, હું એની અંદર ઉપયોગી થઉં. એટલે પોતે તો બહુ નાની વાત કે હું તો રાજાનો પાત્રવાહક હતો. ભલો, બહુ ગજબની બાબત કે જ્યારે આપણે આપણી મંડળીઓ, આપણા કુટુંબો, આપણા વ્યક્તિગત જીવનો વિશે જ્યારે તકલીફ, દુઃખ, સંતાપ, હતાશ, નિરાશાનો અનુભવ કરીએ, સમજીએ છીએ, વિચારીએ છીએ ત્યારે આપણે પ્રતિક્રિયા શું આપીએ છીએ. વાલો, ઈશ્વર તો અંતર્યામી ઈશ્વર છે, હૃદયને પારખનાર છે. અને જ્યારે આપણે પ્રાર્થનામાં આવીએ છીએ, ઈશ્વરની આગળ હોઈએ છીએ ત્યારે આપણે જે પ્રમાણે વર્તીએ છીએ, જો એ આપણી સાચી ભક્તિ, સાચો પ્રેમ ઈશ્વર પ્રત્યેનો, સાચા અર્પણો ના હોય ને તો વાલો એ આપણે ઈશ્વરની પાસેથી આશીર્વાદ માંગવાની આપણે અપેક્ષા કેવી રીતે રાખી શકીએ. અને એટલા માટે ઈશ્વર આપણે જાણે છે, આપણો ઢોંગ જાણે, આપણા શબ્દોનું જૂઠ જાણે, આપણા કાવતરા જાણે, આપણા મનના મેલા વિચારો ઈશ્વર જાણે છે. અને એટલે આપણે ઈશ્વરને ના ચિતરી શકીએ. અને એટલા માટે જ્યારે આપણે ખરેખર એવા સમયમાંથી પસાર થઈએ તો આપણે વિચાર કરવાની જરૂર છે કેવી રીતે આપણે એ ઈશ્વરની પાસે પાછા આવીએ. અને
મહત્વની બાબત તો એ છે કે આ નેહેમ્યાને કશું દુઃખ, કશી તકલીફ નથી, છતાં ઈચ્છા રાખતો હતો કે હું સારું કરું, હું ઉપયોગી થઉં, હું એમાં સામેલ થાઉં. એટલે એ સામેલ થવા માટે એક અવરોધ હતો, એક રાજા, કે રાજાની પરવાનગી મને મળશે કે નહીં, અથવા રાજા મને રજા આપશે કે નહીં, અથવા રાજા મને એના માટે શું કહેવાય સારા શબ્દો કહેશે કે નહીં, અથવા મને એના માટે દોરવણી આપશે કે નહીં. એટલે ઈશ્વરની આગળ કહે છે રાજાને તો કહીશ જ હું, પણ પહેલાં રાજાઓના રાજાને હું કહું. અને રાજાઓના રાજાને કહે છે કે કૃપા દ્રષ્ટિ થાય. હાલો, આજે આ નમૂનો લેવાની જરૂર છે કે આપણે આવી પરિસ્થિતિમાં, આવા સમયમાં આપણા શબ્દો શું હોય, આપણી લાગણીઓ શું હોય, આપણો બોજ શું હોય, આપણું દર્શન શું હોય, આપણે શું હવે કરી શકીએ. અને વાલો, આ પડકાર આ નેહેમ્યાના પુસ્તક દ્વારા આપણે પામી શકીએ છીએ. પ્રભુ આ સમજવાને તમને મને બહુ કૃપા આપે. ને ખાસ આપણે આ નેહેમ્યાના પુસ્તકમાંથી જે આપણે મુખપાઠ કલમ લેવાના છીએ એ તો એ છે નેહેમ્યાનું પુસ્તક અને એનું 8મું અધ્યાય ને 9મી કલમ. સર્વલોક નિયમશાસ્ત્રના વચનો સાંભળીને રડતા હતા, તેથી સરસુબા નેહેમ્યાએ, યાજક એઝરા શાસ્ત્રી તથા લોકને શિક્ષણ આપનાર લેવીઓએ સર્વ લોકોએ કહ્યું, આ દિવસ તમારા દેવ યહોવાને સારું પવિત્ર છે, માટે શોક કરવો નહીં અને રુદન પણ કરવું નહીં. એટલે આ મુખપાઠ કલમ છે નેહેમ્યા 8મો અધ્યાય અને 9મી કલમ. અને એક હોમવર્ક પણ તમને આપું છું, કદાચ આપણે શીખીશું, પણ તમે ઘરે અભ્યાસ જો કરો છો, વાંચી રહ્યા છો, તો ખાસ નેહેમ્યાના પુસ્તકની અંદર જે યરૂશાલેમ છે એની આસપાસ કેટલા દરવાજા છે, એમના નામ શું છે, એ તમે એનો અભ્યાસ કરજો. અને જો બની શકે તો વોટ્સઅપ દ્વારા પણ મને જણાવજો કે નેહેમ્યાના પુસ્તકમાં કેટલા દરવાજા યરૂશાલેમના છે અને જેના માટે સમારકામ નેહેમ્યા અને લોકો દ્વારા કરવામાં આવ્યું. પ્રભુ આ અભ્યાસ દ્વારા આપણ સર્વનો આશીર્વાદ આપે. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. અમારા જીવતા અને કૃપાળુ ઈશ્વરા, તમારા અદ્ભુત પવિત્ર વચનોના માટે અને અભ્યાસનો સમય આપ્યો એના માટે મેં તમારો પુષ્કળ પ્રભુ આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ આ સંગત અમારા માટે ખૂબ જ આશીર્વાદ તેને એ પ્રમાણે વર્તવાને માટે પણ કૃપા આપજો અને એનો આશીર્વાદ અમને આપજો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્મા દિવ્ય અને મીઠી સંગત અને એનો આશીર્વાદ આપણા સર્વની સાથે, સર્વ લોકોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.